ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોક્ષના દાતા તો ભગવાનને સાધુએ બે જ છે ને વૈરાગ છે તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે માટે એનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યા તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલું ગ્રહણ કરવાનું છે તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન કરવામાં ને કીર્તનમાં થાકવું નહીં ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય ને ક્રોધનું ખંડન જે દંડવત કરવા ને ગાડે ન બેસવું એ આદિક પંચ વિષયનું ખંડન અનેક પ્રકારે ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન એ સર્વેનો તપાસ કરવો ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી ને લોક ભોગ અને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. એમ કહીને બોલ્યા જે આ જીવ તો મેવાસી થઈ બેઠો છે પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો ખબર જ નથી ને જે મેમણ ચડ્યો પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે જે કેંકે હાણા ને કેંકે ન હાણા એમ બકે છે પણ પોતાનું તળ તપાસતો નથી જે મારીશ કેને. એમ કહીને બોલ્યા જે મોટા થવાનું મન મારે દલમાં ઘણા દોડ તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ. એમ જીવ કોડ તો બહુ કરે પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે પણ આજ ઓશિયાળા કરે છે એવી રીતે વાત બહુ કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન આપણી બાયડી બળાત્કારે લઈ જાય તથા છોકરો લઈ જાય ને દોષ ન લેવાય તો સ્વરૂપનું જ્ઞાન થયું જાણવું ને એવાનો મોક્ષ થઈ ચૂક્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉદ્યમ તથા ક્રિયા કરે અકલ્યાણ થતું નથી તે તો કરવું પણ પાપીનો સંગ ન કરવો. મુવાકું જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્નહું ન ખાવે તો બી માયા કે ગુલામ હૈ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જો રોટલા મળતા હોય તો આગો પાછો પગ જ ન ભરવો ને જો ભરે તો દુઃખી થાય ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોળમાં દઈ જાય ને નીકર દીધા હોય તે લઈ જાય. માટે દાળ રોટલા ખાઈને ભજન કરી લેવું લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે એમ જાણવું ને દોડ ન કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1920ના ભાદરવા સુધી બીજને દિવસે
જૂની ધર્મશાળા ઉખેડીને વાત કરી છે. જે ક્રિયા કરવી તેમાં માન, ક્રોધ અને ઈર્ષ્યા એ ત્રણ તો આવવા દેવા જ નહીં ને ક્રિયામાં તો માણસ જડાઈ જાય છે. તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતા હતા તે જાણ્યું જે કોકણા ઉપર પડે છે એમ થાતું હતું. ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, પણ ક્રિયામાં એમ જડાઈ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું ને બીજું તો બધું થાય, પણ આ જે આજ્ઞા ને વર્તમાન જે પાળે તે ઉપર મહારાજની નિરંતર દ્રષ્ટિ રહે છે. તે આજ્ઞાને નિયમ તે શું છે? 3 ગ્રંથમાં બધું આવી ગયું. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ભગવાનના ભક્તો છે એને બધા શુભ સંકલ્પો હોય છે કે ભગવાનને રાજી કરવા. કારણ કે આપણું જીવન તો ભગવાન છે અને ભગવાન રાજી થાય એ આપણું કર્તવ્ય છે. રાજી કરવા માટે આપણે ઘણી જાતના વ્રત, નિયમ, બીજું ત્રીજું કરીએ છીએ, પારાયણો, સપ્તાહો, આવું બધું કરીએ છીએ કે ભગવાન રાજી થાય. અને ભગવાન રાજી થાય એમાં બધું જ આવી ગયું. શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે ભગવાનને માટે જે જે કરવું એમાં ભગવાન રાજી થાય એક સંકલ્પ રાખવો. જુદું જુદું જે બધું કરીએ છીએ પણ એમાં આપણો ધ્યેય શું છે? કથા કરો, વાર્તા કરો, ભજન કરો, પછી આ બધી સુવર્ણ તુલા કરીએ, કંઈક બીજા પારાયણ સપ્તાહો કરીએ, એ જે કરીએ એમાં ભગવાન રાજી થાય એટલું કરીએ એમાં બધું જ આવી જાય. અને પેલો તો એક સંકલ્પ કર્યો તો એટલું જ બધે, પણ મહારાજ રાજી થયા છતાં એમાં તો આપણું આ લોકનું ને પરલોકનું બેય થઈ જાય. કારણ કે એમના રાજીપામાં બધું જ છે. આપણે જે કરીએ છીએ ભગવાન રાજી છે, કથા કરીએ તોય ભગવાન રાજી થાય. એટલે દરેકની અંદરનો સંકલ્પ એક રાખવો. ક્યાં છે ઘણાને કોઈ સંકલ્પ હોય એ પણ એમાં આવી જ જાય છે, આપણા જે કંઈ આ લોકના સંકલ્પો હોય. અને એ રીતના સંકલ્પો છે એ પણ એક આપણી પ્રસન્નતા માટે મહારાજે એટલા માટે વચનામાં કહ્યું છે કે જે જે કરવું એટલે બધું આવી ગયું છે. તો ભગવાન રાજી થાય એમાં બધું આવી ગયું. હસ્તિ પદમ સર્વ પદમ. હાથીનું પગલું છે મોટું છે, એના પગલામાં બીજા જે પશુના પગ છે એના પગલાં બધા હમાઈ જાય, બધા આવી જાય છે. એમ આપણે એક મોટો સંકલ્પ છે કે ભગવાન રાજી થાય. અને ભગવાન રાજી થયા છે એમાં આપણું બધું ધન, ધામ, કુટુંબ, પરિવાર, આલોક પરલોકનું બધું જ. એટલે આલોકના જે કંઈ આપણું કાર્ય છે એ પણ થાય, અને પરલોક જે ભગવાનના ધામમાં, અક્ષરધામમાં જવું છે એ પણ થઈ જાય. બે વસ્તુ થાય. એટલે આ પ્રમાણે અત્યારે અહીંયા આગળ આપ બધાનો જે આવો એક સંકલ્પ થયો છે ભગવાનને રાજી કરવા માટેનો, અને ભગવાનને તો આપણે આપીને જે કંઈ આપીએ છીએ પણ એમનું જ છે. કારણ કે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, આવું શરીર આપ્યું છે, અવયવ આપ્યા છે. એને કરીને આપણે જે કંઈ આપણે આ લોકોની અંદર અત્યારે વિકાસ થાય છે, અગર આપણે પોતે જે કંઈ પોતાની વ્યવહારમાં, સંસારમાં આગળ આવીએ છીએ એ ભગવાને બુદ્ધિ આપી છે, એનાથી આપણે આવીએ છીએ. તો બુદ્ધિ પણ ભગવાને આપી છે, તો એનાથી જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે એ ભગવાનને માટે છે. અને આપણી જે કંઈ આપણા પાસે જે સમૃદ્ધિ છે એ પણ ભગવાને આપી છે. બુદ્ધિથી કમાયા અને એ સમૃદ્ધિ થઈ તો એ પણ ભગવાનની છે, અને ભગવાન માટે આપણે કરવાનું છે. એટલે આમ પ્રમાણે આપણા જીવનમાં જે આવું એક સમજણ છે, આવી એક આપણી ભક્તિ છે, નિષ્કામ ભક્તિ જેને કહી શકાય. સકામ નથી આપણી ભક્તિ. આપણી ભક્તિ નિષ્કામ. જે બધું કરીએ છીએ નિષ્કામ ભાવે કે ભગવાન રાજી થાય એટલા માટે. અને એ રાજી થાય છે એમાં આપણું બધું જ આવી જાય છે. મેં કહ્યું આ લોક પરલોકનું, તો એ નિષ્કામ ભક્તિ છે. ભગવાનને રાજી કરવાની આ ભક્તિ છે. એ ભક્તિ અને જે કે ભક્તો થયા છે બધા એ રીતે જ પોતે કર્યું છે કે ભગવાન રાજી થાય.
અને એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ એનો મહિમા પણ કયો છે કે જે કરવું એ ભગવાનને રાજી થવા માટે. તો ભગવાને આવું શરીર આપ્યું છે, એનાથી આપણે આ બધું કાર્ય કરીએ છીએ તો ભગવાન જરૂર રાજી પણ થશે. આજનો સંકલ્પ છે બધાનો ખૂબ સારો સંકલ્પ છે કે આપણા શરીર માટે આપણે બધું જ વાપરીએ છીએ, પણ એ જ વસ્તુ ભગવાનને માટે પણ આપણે જો એટલા જ પ્રેમથી આપણા શરીર માટે જેટલો ઉપયોગ કરીએ છીએ, વ્યવહાર માટે જેટલો ઉપયોગ પ્રેમથી ઉત્સાહથી અને એમાં કરીએ છીએ એટલો જ ઉત્સાહ ભગવાન માટે, તો ભગવાનમાં આત્મબુદ્ધિ હોય તો એ ભગવાન માટે. આપણા શરીરને આત્મબુદ્ધિ છે, આપણા કુટુંબમાં આત્મબુદ્ધિ છે, તો એને માટે આપણે જરૂર જે વખતે કંઈ જરૂર પડે એ બધું જ કરીએ છીએ. એમના જે કંઈ પ્રસંગો છે એને માટે કરીએ છીએ, મોદા હજા હોય તો એને માટે પણ કરીએ છીએ. એવી દરેક વસ્તુ આપણા શરીર માટે કુટુંબ માટે કરીએ છીએ. એને એ જ ભાવ આપણે ભગવાનને કે ભગવાને શરીર આપ્યું છે તો શરીર માટે, કુટુંબ માટે, પરિવાર માટે, ધંધા માટે કરીએ છીએ, એવો જ ભાવ ભગવાનને, સંતને માટે, ધર્મને માટે આપણે કરીએ. એથી કરીને આપણને બધી રીતની શાંતિને સુખ રહે, બોજો માથા ઉપર ના રહે કે આ બધું કરીએ છીએ એનો બોજો પણ શું કે ભગવાન કહ્યું ને કાયા વાણી વચનથી જે કંઈ કરીએ છીએ ભગવાનને સમર્પણ કરવું, કે આપણે જે કંઈક કરીએ છીએ આ વ્યવહાર, સંસાર, બીજું ત્રીજું અને ભક્તિને બધું કરીએ છીએ એ ભગવાનને અર્પણ કરવાનું, એટલે ભગવાન રાજી એમાંથી થાય છે. તો આવો આપણો જે ભક્તિભાવ છે, આપણો જે સત્સંગની વાતોમાંથી સમજ્યા છે કે આ બધું જે કંઈ ભગવાને છે, કારણ કે દરેક વસ્તુને અંદર આપણે જો વરસાદ પણ ભગવાન આપે છે, પાણીને માટે ભગવાને કેટલી સુવિધા આપણને કરી છે, એનું કોઈ ફ્રી ચાર્જ છે, પૈસો આપતા નથી, વરસાદ વરસે પાણી આવે. આ વીજળી લાઇટ છે આપણે ખર્ચો કરવો પડે, ભગવાન સૂર્યપ્રકાશ આપે છે, હવે એનો પૈસો જ નથી ખર્ચતા, બિલ નથી આવતું, કાંઈ નહીં. ઓક્સિજન માટે આપણે ડૉક્ટરને ત્યાં બાટલાને બધું ભરવું પડે છે, અને આપણે રસોઈ કરવી હોય તો બાટલાના પૈસા ભરવા પડે છે ઓક્સિજન. પણ આમાં તો કંઈ છે જ નહીં કે ભગવાન વાયરો વાય છે, વગર બધામાં વાયરો વાય. ભગવાન કેવો છે, કોઈ પૈસો નહીં, ચાર્જ નહીં. એટલે ભગવાને ઉપકાર આપણા પર બહુ જ કર્યા છે. અને એ રીતે આપણને ઠંડક પવન જોઈએ તો પવન પણ આપે છે. એટલે આ બધા દેવો છે એ ભગવાને આજ્ઞાથી આપણે બધાને અનુકૂળ થયા છે, અને એ ભગવાન રાજી થાય એટલા માટે આપણે પણ આ ભગવાનના ઉપકારો છે. આપણે જો બુદ્ધિ ના આપીએ તો કંઈ કરી શકત નહીં, પણ બુદ્ધિ પણ આપી છે. તો આ બધું એમનું આપેલું છે તે ભગવાન રાજી થાય છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે ભગવાન રાજી થાય. ભગવાનનું આપેલું ભગવાન જ આપવાનું છે, અને એમનો રાજીપો મળે કે આપણી બધી જે આપણી વ્યવહારિક, સંસારિક અને આપણે જે કંઈ આર્થિક, માનસિક, આધ્યાત્મિક અને જે કંઈ આપણી મુશ્કેલીઓ હોય એ બધી દૂર થાય એમને આપવાથી અને સારું થાય છે. તો આ મને આ ભગવાનને માટે આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે, કારણ આ બહુ મોટા ઉપકાર છે. કોઈ આપણું કામ કર્યું હોય છે તો આપણને થાય કે ના ભાઈ એને મારે માટે કર્યું છે તો એનો બદલો મારે કંઈક આપવો જોઈએ, એને માટે આપણે કરી છૂટીએ છીએ. આપણે સમય માટે એને કંઈક કર્યું હોય તો એ છે વ્યવહારમાં એકબીજાના સંબંધોને લઈને પણ એકબીજાનું કરીએ છીએ, એકબીજાના સંબંધોને પણ સાચવવા માટે, રાજી કરવા માટે. તો ભગવાનનો જોડે પણ આપણો સંબંધ જ છે. ભગવાને આપણને આપણે જે વ્યવહાર સંસાર કરીએ છીએ એમાંથી આપણે બધું જેમ થાય છે એમ ભગવાનની સાથેનો પણ આપણો સંબંધ છે. એટલે એ પણ કેમ રાજી થાય? સગાને રાજી કરીએ, કોઈ સાહેબોને રાજી કરીએ, કોઈ બીજા માણસોને રાજી કરીએ, બધું રાજી જ કરીએ છીએ આપણે. એમાં આપણને બહુ વિચાર નથી આવતો. તો પછી એક જ વિચાર કે ભગવાને કેટલું બધું આપણને આપ્યું છે. પવન આપ્યો છે, વરસાદ આપ્યો છે, પાણી, બીજું ત્રીજું મેં કહ્યું એ પ્રમાણે. તો એને માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. આપણા સગાવાળા આવ્યા હોય તો એની પાસે બેસવું પડે, અને એમને કંઈક આપણે બીજી રીતે પણ જોડે જોડે જવું પડે, કે કંઈક શહેરમાં જવું હોય તો જવું જ પડે. તે ઘડી એમ નથી કહેતા કે મને ટાઈમ નથી, તમે અહીં આવ્યા પણ મને ટાઈમ નથી, તમે જાઓ, એવું નથી કહેતા. નહીં તો શું થાય, સગાને ખોટું જ લાગે કે સગા કહે છે અમે અહીં આવ્યા છે અને અમારા માટે ટાઈમે નથી કાઢતા. એવું એક લોકોની અંદર પણ ખોટું લાગે છે. તો ભગવાનને તો એવું ખોટું નથી લાગતું, પણ આપણે વિચાર કરવાનો છે કે ભગવાન જ્યારે આપણે મળે છે તો પછી આપણે એમને પણ
દર્શન કરવા જવું, એમને મળવું, એમને માટે સમય આપવો, એ પણ આપણું કર્તવ્ય છે. જો સગા સ્નેહીને માટે અગર કોઈ ધંધાની રીતે અગર બીજી પણ રીતે ઘણો સમય આપણે આપવો પડે છે. ના હોય તો ખોટા સમય સિનેમામાં કેટલો સમય જતો રહે છે. એમાં કે અત્યારે ક્યાં આપણે ગમે એટલા રહ્યો હોય પણ એ જોવાનું છે. એવા બધા કોઈ એવા આવી ગયા હોય તો આપણે ટાઈમ ન હોય તો પણ એને રાજી કરવા કોઈ મોટા માણસ આવ્યા હોય કે આવ્યા, તો આ જગતના કરતા નિયંતા પરમાત્મા છે એ સૌથી મોટા છે. એને આપણને બધું સગવડ સાધન આપી છે, તો એને માટે સમય કાઢવો જોઈએ. દરરોજ ભગવાનના દર્શન કરવા, દરરોજ એની પૂજા પણ કરવી, દરેક એમ પ્રમાણે કંઈ આપણું શાસ્ત્રોનું વાંચન કરવું, તો એનો સમય જો આપીશું તો એ આપણા સારા માટેનો છે. તો આવું કર્તવ્ય જે આપણે સમજીએ કે ભગવાનના અનેક ઉપકારો આપણા ઉપર છે, તો એ ભગવાન માટે પણ આપણે કરવું. જેમ આપણા દેહને દેહના સંબંધીમાં આત્મબુદ્ધિ છે, તેમને માટે આપણે બધું કરી છૂટીએ છીએ, સમય પણ કાઢીએ છીએ, આર્થિક રીતે બીજી રીતે પણ આપણે વ્યવહાર સંસાર કરીએ છીએ. તો આ પણ આપણા જીવનની અંદર ભગવાનના ઉત્સવ ઉજવાય, એમાં પણ આપણે પોતાનું સમર્પણ કરવું જોઈએ. તો આજના દિવસે અહીંયા આગળ આ બધાએ ખૂબ પ્રેમને ભક્તિથી જે આ કર્યું છે, ભગવાન છે એ લે છે, આપે આનંદનું આપે છે. ભગવાન લે છે થોડું ને આપે છે વધારે. અનુમપ્ય તુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુ, કે અનુ એટલે આમ થોડું તમે કરો તો એનું વધારે આપે. પૃથ્વીમાં એક દાણો નાખો, 2 દાણા નાખો, ઉગે તેનો છોડ થાય, ડુંડું આવે તો કેટલા દાણા વધે. એટલે દરેક વસ્તુની અંદર છે, તમે વેપારમાં અમુક રકમ રોકો તેના વ્યાજ ધંધામાં કેટલો નફો આવી જાય. તો એવી રીતે આ પણ એક આપણો નફો છે કે આ ભગવાન માટે વાવી, ભગવાન માટે અર્પણ થશે, તેનું કરું થઈ જશે. તો આ બધીની વસ્તુની અંદર ભગવાન આપણે રાજી થાય છે, એને માટે આપણે બધાને એમાં ભક્તિ છે, અને ભક્તિ છે એટલા માટે વિચાર આવ્યો છે. વિચાર આવ્યો એ ઉત્તમ છે, અને આવું કાર્ય આપણા દ્વારા ભગવાન કરાવે એવી આપણી શુદ્ધ ભાવના રાખીને આ કાર્યની અંદર જેને આ સંકલ્પો કર્યા છે, જે અહીંયા આવ્યા છે, અને ભગવાનને કંઈ જે આપીશું તો ભગવાન છે આનંદ ઘણું જેમ આપશે. એમ મેં કહ્યું કે એ ભગવાને લીધું છે. ડાકોરની અંદર રણછોડજીનો ભક્ત હતો કુબરાનો, ભગવાનને ત્યાં ગયા, એની ભક્તિને વાસ્તે દર પૂનમે જતો હતો ડાકોર. એની ભક્તિને વાસ્તીને ભગવાન ડાકોર આવ્યા, એની મૂર્તિ સાથેનું જ. આ તો ઇતિહાસ છે, એની વાતો પણ છે. તો એ પછી ત્યાં બ્રાહ્મણોને થયું કે ભગવાન ક્યાં જતા રહ્યા. એટલે પેલા એ કોઈ કહ્યું કે આ બોડાનો બહુ ભક્ત છે, એની જગ્યાએ અહીંયા આવ્યા, અને તો બ્રાહ્મણો છે, એને તો પૈસા સાથે લેવા દેવા, બીજું કહીશું નહીં. ભગવાનની વાત પૂછવામાં એમાંય પણ ભક્તો છે, કરે ભક્તિ બધું કરે, પણ એની સાથે લેવા દેવા નહીં, પોતાનો લાભ લેવા. એટલે પેલા બ્રાહ્મણો ડાકોર આવ્યા અને બોડાને કહ્યું તું ભગવાન લઈ આવ્યો છે. એટલે મૂર્તિ તો ગમતીની અંદર પાણીમાં બુડાડી દીધી હતી, અને પછી બહુ વાટાઘાટને બધું થયું. એટલે બ્રાહ્મણોને કે મૂર્તિ કાંઈ છે, એના કરતાં ભગવાનને બધા લોકોએ નિર્ણય કર્યો, પંચોએ, કે ભાઈ એટલા ભાર ભગવાન જેટલું ભાર ભગવાનનો જેટલું વજન છે એટલું સોનું આપજો. એટલે એ પ્રમાણે આ થયું. બોડાના પાસે કંઈ હતું જ નહીં. એટલે પછી બધે નક્કી થયું કે ભગવાનની તુલા કરવાની. એ તુલાની અંદર જેટલું સોનું થાય ભગવાનનું વજન એટલું આપવું. ભગવાન પછી એમાંથી ભગવાને ગુમતીથી કાઢી સાફ કરીને પછી તુલા કરી. પુરાણાની ભક્તિ જે અનન્ય ભક્તિ હતી કે આ તુલસી હાથમાં મૂકીને ત્યાં દર્શન કરવા જાય અને પછી પાછો આવે. એની પત્નીને પણ એટલો જ ભાવ હતો, એટલે એને પણ એવી ભક્તિ હતી. એટલે સુણીશું કે પછી અમારી પાસે કંઈ છે નહીં, પણ એની વાડી હતી અને પત્નીની એ કાઢી અને આમાં તુલામાં મૂકી. ભગવાન એના એટલી વાડીથી તો લઈ ગયા કહો. હવે એને આપ્યું થોડું છે ને એનાથી તબાઈ ગયા. ભગવાનની મૂર્તિ તો 2 મણ 3 મણ 4 મણ 5 મણની પણ હોય છે, 25 મણની પણ હોય છે, પણ એનો ભક્તિભાવ છે તો ભગવાન છે એ આપણને પ્રસન્ન થઈ જાય છે અને આપણું કાર્ય થઈ જાય છે. એમ આપણી પણ આવી જો ભક્તિ છે, એટલે એમ નથી કે કોઈ વધારે કર્યું મારાથી ઓછું થયું, એવું નથી. જે પોતાના ભક્તિભાવથી મૂકે છે એને ભગવાન પાછું આનંદગણું થઈને આપે છે. એવો ભાવ રાખીને આજે આપણે આ બધા ભક્તિ કરો છો, ભગવાન સર્વ ઉપર રાજી થાય, આવો નવો ઉત્સાહ અને ભક્તિ થાય, સત્સંગ આપણો ખૂબ વધે, આપણા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના એ પણ આપણે એટલા શ્રદ્ધા ભગવાનના આપણે થયા છે, તો ભગવાને આપેલા જે નિયમો છે
એનું પણ પાલન આપણે જો કરીશું તો બધાને ભગવાનની પ્રસન્નતા થશે ને પછી ભગવાનના અક્ષરધામમાં આપણે પહોંચાશે તો બધાને ખૂબ આશીર્વાદ છે કે ધને મને ધને સર્વે પ્રકારે આલોક પરલોકમાં સુખિયા થાય અને એ રીતનું પોતાના કાર્યમાં શાંતિ મળે એ આશીર્વાદ. સ્વામિનારાયણ હરિ વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 6 જીવ અને મનની મિત્રતાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1883ના ભાદરવાવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્તો ઉપર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા આવા, જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેણે ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કંઈ વાંક નથી. પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે બીજો તો કોઈ કહેશે જે તું કૂવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમજ ઇન્દ્રિયોને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ અને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને ને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે, પણ દૂધને બળવા ન દે ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારું પોતે ઉભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે. તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું, પછી તેના સર્વ અંગનું ચિંતન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિશે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘાટ ઘડે, ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો મનનું કહેવું ન માને ને અતિશય દાસ થાય તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહીં. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહેવું માને, ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવીને
કલ્યાણના માર્ગથી પાડી નાખે તે સારું. કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહીં. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે. તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહીં. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં. અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 6ઠ્ઠું વચનામૃત જે તે થયું.